પૂછી લો ઉભા રહો બધું આવી ગયું બધી હું દરેક પૂછી લો જય ભારત, જય લોકતંત્ર. હું બહુજન વિકાસ પોત સંયોજક નિખિલ ચૌહાણ. આજરોજ અમે માનનીય જૂનાગઢ કલેક્ટરશ્રીને એક ઉપવાસ આંદોલન અંગેનું એક આવેદન આપ્યું. મુદ્દો એવો છે કે જૂનાગઢ સ્થિત ઉપરકોટ જે આપણી ઐતિહાસિક ધરોહર છે એ ધરોહરને આ સરકાર દ્વારા ખાનગી કંપનીઓને વેચી દેવામાં આવી છે, પરંતુ ત્યાં જે કામ કરતા કર્મચારીઓ, સિક્યુરિટી ગાર્ડ જે પોતાનું ખંત અને મહેનતથી ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક જે એમની ફરજ બજાવી રહ્યા છે એને આ 3S સિક્યુરિટીના માધ્યમથી ખૂબ મોટી પ્રમાણમાં એને અન્ય અત્યાચાર થઈ રહ્યો છે. એને માનસિક શારીરિક જે ટોર્ચરિંગ થઈ રહ્યું છે એના બાબતે અગાઉ પણ કલેક્ટરશ્રીને અમે જાણ કરેલી હતી, પરંતુ આ મેનેજમેન્ટ દ્વારા કે આ તંત્ર દ્વારા આજ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આ લોકોનો જે એમ કહેવાય કે એની જે સેલરી સ્લીપ હોય છે, પે સ્લીપ હોય છે, એ પે સ્લીપમાં ક્યાંક ને ક્યાંક લોચા અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવે છે. આ લોકોનું શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. એના જે એમ કહેવાય છે કે દિવાળીની જે રજાઓ હોય છે એ રજાઓમાં તનતોડ મહેનત કરતા હોય છે, પરંતુ બોનસના નામે એને છેતરવામાં આવી રહ્યા છે. અને ઘણા એવા ભ્રષ્ટાચારો છે કે જે આ કર્મચારીઓના ખિસ્સામાંથી એની મહેનતના પૈસા લઈ અને આ પદાધિકારીઓ છે એના આગળ ધીના કરતા હોય છે. તો અમે આ સરકાર અને આ તંત્રને એક ચીમકી રૂપે તારીખ 14/10/2024ના રોજ જો 10 દિવસ સુધીમાં અમારી માંગણી નહીં સંતોષાય તો ઉપરકોટ મુકામે આ તમામ કર્મચારીઓને સાથે લઈ અને પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે. અને ત્યાંથી પણ જો ન્યાય નહીં મળે તો જૂનાગઢથી ગાંધીનગર જવા સુધીની જે આ લોકોના હક અધિકાર માટે લડવું પડે તો એ લડવા પણ અમે તૈયાર છીએ. એ બાબતે આજ કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરેલી છે. જોઈએ આવનારા સમયમાં અમને ન્યાય મળે તો ઠીક છે, જો ન્યાય નહીં મળે તો અમે આંદોલનકારી પગલાં જે પણ ભરવાના થશે એ ભરશું. જય ભીમ, જય ભારત.